આયુષ્માન કાર્ડ યોજના એ ભાજપ સરકારની લોલીપોપ છે તેમ ભાજપ કાર્યકર્તાઓએ જણાવ્યું। અત્યાર સુધી આયુષ્માન કાર્ડના લાભ કહેતા ફરતામાં જ ભાજપ કાર્યકર્તાઓનો મોહભંગ થયો હોય તેમ 4-5 દિવસથી વિનસ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીને આયુષ્માન કાર્ડ માટે એપ્રુવલ મળતા નથી તો આપના કોર્પોરેટરોએ ત્યાં દોડી જઈ દર્દીઓની પડતી હાલાકી દૂર કરી હતી। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘડ અને વિપક્ષ દંડક તેમજ હોસ્પિટલ કમિટી સભ્ય રચનાબેન હિરપરાને ઘણા લોકોની ફરિયાદ આવી હતી કે વિનસ હોસ્પિટલ ખાતે 3-4 દિવસથી એમના સગા એડમિટ છે અને આયુષ્માન કાર્ડ યોજના હેઠળ તેમનો ઇલાજ કરવામાં નથી આવી રહ્યો। મહેશભાઈ અણઘડ અને રચનાબેન હિરપરા ફરિયાદ સાંભળીને તાત્કાલિક વિનસ હોસ્પિટલ ખાતે રવાના થતા ત્યાં હાજર દર્દીઓના સગાઓએ જણાવ્યું હતું કે આયુષ્માન કાર્ડનું પોર્ટલ છેલ્લા કેટલાક દિવસથી અપડેટ થાય છે, જેના કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। દર્દીઓના સગાઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે સરકારે જો અપડેટેશન કરવું હોય તો તમામ હોસ્પિટલોમાં પત્ર દ્વારા આદેશ જારી કરવો જોઈએ અને આયુષ્માન કાર્ડ સંબંધી પડતી મુશ્કેલી દૂર કરવામાં સહાયક બનવું જોઈએ। ઘણા દર્દીઓ 3-4 દિવસથી ધક્કા ખાવા છતાં તેમને એપ્રુવલ નહીં મળતા સારવારમાં તકલીફ પડી રહી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું। આ પરિસ્થિતિમાં ભાજપના જ એક સક્રિય કાર્યકરના પિતાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ભાજપના સક્રિય કાર્યકર્તાએ પોતાની આપવીતી મહેશભાઈ અણઘડ અને રચનાબેન હિરપરાને જણાવતા કહ્યું હતું કે બધા ભાજપના નેતાઓને હું ફોન કરીને થાકી ગયો પણ એમના પિતા માટે પણ કામ થયું નથી। એમણે વધુમાં કહ્યું કે જો હું ઘરે ઘરે આ કાર્ડ અપાવવા ગયો હોઉં અને આ કાર્ડના લાભ કહેતો હોઉં પણ હકીકતમાં કાર્ડ એ ભાજપ સરકારનો લોલીપોપ છે। આ સરકારથી મારો મોહભંગ થયો છે। મેં આટલી ભલામણો કરી છતાં મારે અટવાવાનું આવતું હોય તો સામાન્ય માણસની શું દશા થતી હશે એ સમજી શકાય એમ છે। આ મુદ્દે વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘડે પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું અને રચનાબેન હિરપરા હોસ્પિટલની મુલાકાતે આવ્યા તો ધ્યાને આવ્યું કે 20થી પણ વધુ દર્દીઓ 4-5 દિવસથી એડમિટ છે અને હજુ પણ તેઓને આયુષ્માન કાર્ડ હેઠળ એપ્રુવલ મળ્યું નથી। હોસ્પિટલવાળા કહે છે કે કેસ જમા કરાવો, જો એપ્રુવલ ના આવે તો એમાંથી ઇલાજ કરવામાં આવશે તો શું માણસ મૃત્યુ પામે ત્યાં સુધી એપ્રુવલની રાહ જોવાની? મહેશભાઈ અણઘડે આગળ જણાવતા કહ્યું કે દર્દીઓ આવી રીતે હેરાન થતા હોય તો પછી આ કોડનો મતલબ જ શું છે? આ મુદ્દે હોસ્પિટલ કમિટી સભ્ય અને વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ સરકારને વિનંતી કરી હતી કે તાત્કાલિક આયુષ્માન કાર્ડ પોર્ટલ ચાલુ કરાવે અને દર્દીઓને પડતી હાલાકી દૂર કરવામાં આવે। જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પણ મને એવો વહેમ હતો કે હું કાર્યકર્તા છું અને આ જે કાર્ડ આયુષ્માન કાર્ડ છે લોકો સામાન્ય લોકો અમારા ઓફિસિયલ કાર્યાલય અમને ફરિયાદો કરતા હોય કે આ કાર્ડ યુઝ કરી છે ને અમારી તકલીફો છે ત્યારે અમે સમજતા હોય કે નહીં એવું ન થતું હોય, આ કામ થતું જ હોય। પણ આજે મારા ફાધરને એટેક આવ્યો છે, આજે 15 વર્ષ થયા મારા ફાધરને એક કેન્સર પીડિત છે, 2 નળી બ્લોકેજ આવી છે। આજે સારવાર દરમિયાન આ લોકો એવું કહેતા હોય કે તમારો અંગૂઠો નથી આવતો, હું જાતની ભલામણ કરવા છતાં મારું ન થતું હોય, મારે જો કેસનો આગ્રહ ડૉક્ટરો રાખતા હોય ને મારે કેસથી કરાવવો પડતો હોય તો સામાન્ય લોકોની તો કઈ હાલત થતી હશે એ મારું અંતરાત્મા જાણે છે। પણ હું એવું કહું છું કે આયુષ્માન કાર્ડ એવું છે કે લોકોની એક લોલીપોપ છે ને એ આ લોલીપોપ આ મોટી આમાં કેટલા લોકોને અપ્રુવલ નથી આવ્યા હજી પણ અહીંયા પ્લીઝ આગળ આમાં હોસ્પિટલનો વિડીયો બોલાવો સિસ્ટમ જ્યાં સુધી એને પહોંચાડવા માટે એક તો મંદી છે, લોકોને ઘર કેમ આપવા એ મોટો સવાલ છે। અપ્રુવલ નથી આવતા। પીપી માણિયામાં કાલે નહીં પરમ દિવસે 10:30 વાગે ત્યાં બાયપાસ સર્જરી નથી થતી। 10:30 વાગે ત્યાંથી અમને ડિસ્ચાર્જ કર્યું। ડિસ્ચાર્જ કર્યા પછી એને ત્યાં ટ્રીટમેન્ટ એને હાલો આપણે